વલ્લા વાંટાથી વાયા વડોદરા ઝાલોદર શરૂપુરના ઉબડખાબડ રોડથી લોકો હેરાન પરેશાન, ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના છેવાડાના ગામ વલ્લા વાંટાથી વડોદરા વાયા ફરેડી સ્ટેટ હાઈવે મળતો રોડ વડોદરા વલ્લા વાંટા થઈ ઝાલોદર શરૂપુરના રહીશો ઉબડખાબડ રોડથી પરેશાન ગ્રામજનો જણાવી રહ્યા છે, અમે વારંવાર સરકારી બાબોને અનેક રજૂઆતો કરવા છતાં એ કોઈ કાને લેવા તૈયાર નથી। આવનાર ચૂંટણીમાં આ ત્રણ ગામના લોકો જણાવી રહ્યા છે કે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। રિપોર્ટર ઇકબાલ ચિસ્તી, મોડાસા, અરવલ્લી। પ્રજાપતિ ભાવનાબેન ભરતભાઈ, અમારા ગામમાં રોડનું સહાય નહીં, બરાબર સુવિધા નથી। આ ગામમાં બહુ ખાડા છે। અમારે જવું હોય તો કેવી રીતે જવું? અમારે મોડાસા જવું હોય તો ફરડી થઈને જવું પડે, ટીસકી થઈને જવું પડે, 20 કિલોમીટર થાય છે। ફરી ફરીને જવું પડે છે, તો કઈ રીતે જવું? અમારે તો બસની સરકારના નમ્ર વિનંતી કરીએ છીએ કે બસનો રોડ બને અને બસનું એ થાય અને વ્યવસ્થા થાય અને છોકરાને સુવિધા થાય। બસમાં ડિલિવરી કેસ હોય તો 108 આવતી નથી, 2 કલાક રસ્તા થઈ જાય છે અને રસ્તામાં બી ડિલિવરી થઈ જાય છે અને વોટ લેવો હોય, વોટિંગ લેવી હોય તો પછી અમે વોટનો બહિષ્કાર કર્યો। અમારા ગામની અંદર કોઈ સુવિધા નહીં થાય તો અમે વોટનો બહિષ્કાર કરીશું। વોટ આલી જ નહીં, મારવા દોડવાનું વોટ લેવા આવતું। પ્રજાપતિ અરખાભાઈ માવાભાઈ, ગામ વલ્લાવાટા। 15 વર્ષથી રોડ તૂટી ગયો છે, અત્યાર સુધી કોઈ હમું જોતું જ નથી। ડિસેમ્બરમાં ખાડા છે, કોઈ ડિલિવરી હોય, કોઈ 108 ગાડી બોલાવી હોય, કોઈ પોલીસ શોખ નથી। એના કરતાં તો ભાજપ કરતાં કોંગ્રેસ સરકાર હારી હતી। અત્યારે આ પબ્લિક દોડી દોડીને મરી જતા હતા। તે છતાં ઝાલમપુરની લાઈન, વડોદરા લાઈન તે છતાં નળ યોજનાની અત્યારે કોઈ સરકારની કોઈ સહાય નથી। 15 વર્ષથી આ રોડ તૂટી ગયેલો છે, એમ કે બરોબર 15 વર્ષ થયો, પણ એના કરતાં કોંગ્રેસ સરકાર હારી, ભાજપની સરકારમાં કોઈ સહાય નથી। સરપંચની કે તાલુકા પંચાયતની કે જિલ્લાની કોઈ સહાય સહજ નહીં અને દરેક જાણકારીને આપું છું। અમારા ગામમાં 2 રાવણના છોરા તલાવમાં ડૂબીને મરી ગયા, બી ખુશી આવેલા હતા કે તમારો રોડ હું 4 મહિનામાં 3 મહિનામાં કરી નાખું। આજની વાત 3 વર્ષ પણ અત્યાર સુધી ખાડો બોલાવ્યો નથી। અને અમારે 25 કિલોમીટર ફરીને જવું પડે છે મોડાસા જવા માટે, અને જે હાલમાં આ રસ્તો થઈ જાય તો 15 કિલોમીટરમાં અમે મોડાસા પહોંચી જઈએ। એ જગ્યાએ આજે 10 વર્ષથી અહીંની વલ્લાવટાની પબ્લિક રોજની 100 પબ્લિક એવરેજ મોડાસા જાય છે, અને એ વાયા ટીસકી થઈ અને 26 કિલોમીટર થાય છે, ત્યાં 26 કિલોમીટર ફરીને જવું પડે। અને જો આ રસ્તો થાય તો અમે 15 કિલોમીટરમાં મોડાસા પહોંચી શકીએ છીએ એમ છીએ। આ ખાનામાં કોઈ પૈસા કોઈ થાય તો સરકારની જવાબદાર રહે, કોઈ બાઇક પછી પૈસા કોઈ થાય તો સરકારના સહાય પૂરેપૂરી શું કરવી પડે। ન્યો તો આ અરવલ્લીમાં તો કાઢીને રાજસ્થાનના જેટલા હશે 30 કિલોમીટર ન્યો તો અમારો અરવલ્લી જિલ્લો છે, રાજસ્થાનમાં ગોઠવી જાઓ સરકારથી નહીં બનાવ્યું હોય તો। રજૂઆતો ઘણી બધી કોઈ સરકાર હોય મુદ્દે કોઈ ધારાસભ્યની કોઈ સહજ ની તાલુકા પંચાયત સ્ટુડિયો મામલતદાર બધા વિજવા જાય છે। કાં તો ચિયા ગામનું ચિયા છેવડાનું ગામ છે, અરવલ્લી જિલ્લાના છેલ્લો તાલુકો આ લોકોનું સરકારનું કોઈ ગમત નથી પડતો કે હું સહું વોટ લેવા ખાતી દોડાદોડ કરવાની, વોટ લેવા ખાતી દોડાદોડ કરવાનું। છોરા પણ વાંધા કરવાળો કરું સાથે પણ ચિયા રસ્તા હાલમાં જવું, કોઈ બસનો ટાઈમ નથી। 9 વાગે આવે, 10 વાગે આવે, ફોન કરો ત્યાં ડેપો મેનેજર ગાડી મોકલો, 10 જણ હોય તો મોકલો, રવિવારના દન આવવાની હોત નહીં આવે તો આ ગામ કયા પ્રકારનું? પાકિસ્તાનનું ગામ તો નથી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।